નમસ્તે બધા વિદ્યાર્થી મિત્રોને કેમ છો? બધા મજામાં જ હશો. જો મજામાં ના હો તો તમારા માટે આજ એક ખુશખબરી લઈને આવી ગયો છું. તો બધા મજામાં આવી જશે જો નહીં હો તો. ઈસી બ્રાન્ચ વાળા છે તેના માટે ખાસ કરીને ખુશખબરી છે અને એમાંય પાછા જે ઈસીમાં સેમ ફોરમાં હોય એના માટે તો બહુ મોટી ખુશખબરી છે કેમ કે આજે એના માટે એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ લઈને હું આવી ગયો છું. તો એ ન્યૂઝ શું છે એ તમને જણાવું આગળ હું. આમ તો જો કે તમે થંબનેલ જોયું જ હશે એટલે કે તમને આઈડિયા આવી ગયો હશે કે આ વિડીયો શેના માટેનો છે. ઈસીના સેમ 4 ના વિદ્યાર્થીઓ માટેનો છે બરાબર. અને એના માટે શું ખુશખબરી છે તો કે એના બધા જ આઈએમપી ક્વેશ્ચનની આજથી પ્લેલિસ્ટ બનાવવામાં આવી રહી છે. એટલે કે જે ઈસીના સેમ 4 ના વિદ્યાર્થી છે તે બધાને જે આઈએમપી ક્વેશ્ચન અને આઈએમપી મટીરિયલ છે તે પ્રોવાઈડ કરવામાં આવશે. એના વિડીયોના બધાય આ પ્લેલિસ્ટની અંદર એડ કરવામાં આવશે બરાબર. તો તમારા માટે બીજી એક ન્યૂઝ છે કે તમારા જે ઈસીમાં જોડાવાનું હોય તમારે અમારા ચેનલની અંદર બરાબર WhatsApp ગ્રુપની અંદર એમાંય સેમ 4 નું WhatsApp ગ્રુપ છે તેની લિંક આ WhatsAppના ડિસ્ક્રિપ્શન મતલબ કે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે. એ તમને બીજે ક્યાંયથી નહીં મળે. આ વિડીયો જોયો હશે તો તમને આની ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે અને સાથે સાથે જીટીયુ નું જે કોમન ગ્રુપ છે તેની પણ WhatsApp ગ્રુપની લિંક આની અંદર આપવામાં આવશે. અને એક ત્રીજું ગ્રુપ આપણું જે જોબનું છે ડિપ્લોમા પતી જાય ત્યારબાદનું એની લિંક પણ આ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે. તો આ ત્રણે ગ્રુપ છે એ તમારા માટે મહત્વના છે. તો આ ત્રણે ગ્રુપની અંદર જોઈન થઈ જાવ. સૌથી પહેલા તો તમારે ઈસીના સેમ 4 ના ગ્રુપમાં જોઈન થવાનું છે, પછી જીટીયુ ના ગ્રુપમાં અને પછી જોબના ગ્રુપમાં પણ તમે જોઈન થઈ જજો. જેથી તમને બધા જ અપડેટ જીટીયુ ને રિલેટેડ હોય કે જોબને રિલેટેડ હોય કે પછી તમારી બ્રાન્ચને રિલેટેડ હોય કે પછી તમારા બ્રાન્ચના સેમ 4 ને રિલેટેડ હોય બધી જ માહિતી તમને આ બધા WhatsApp ગ્રુપની અંદર મળી રહેશે. અને તેની સાથે તમને કોઈ પણ ડાઉટ ક્વેરી હોય તો અમારા ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં જ આવશે. તેમાંથી તમે અમને ક્વેશ્ચન ને આન્સર પૂછી શકો છો કે ભાઈ શું આ મારે પ્રોબ્લેમ છે, આ મારે ડાઉટ છે, તો તમને તેનો આન્સર એમાં આપવામાં આવશે. અથવા તો તમે આ વિડીયોના કોમેન્ટમાં પણ તમે પ્રશ્ન પૂછી શકો છો અથવા તો કોઈ પણ વિડીયો હોય આની કોમેન્ટમાં તમે પ્રશ્ન કરશો અમે એનો જવાબ તાત્કાલિક આપી દેશું ટૂંક જ સમયમાં. અને સાથે સાથે જો તમને વધારે પ્રોબ્લેમ હોય અને તમને ક્યાંયથી જવાબ ના મળે તો તમે અમને WhatsAppમાં કોન્ટેક્ટ કરી શકો છો. ગ્રુપ એડમિન હોય એનો કોન્ટેક્ટ કરશો એટલે તમને તાત્કાલિક તઈ ને તઈ જવાબ આપી દેશે. જો કંઈ કામમાં હોય તો થોડોક વાર લાગે પણ તમને એનો જવાબ મળી જશે. એટલે કે તમારે તમારા આ બ્રાન્ચના WhatsApp ગ્રુપના એડમિનને પહેલા કોન્ટેક્ટ કરવાનો. જો એમાં જવાબ ના મળે તો જીટીયુના જે WhatsApp ગ્રુપના એડમિન હોય એને કોન્ટેક્ટ કરવાનો. બરાબર. આ બેમાંથી ગમે એનો કોન્ટેક્ટ કરશો એટલે તમને તાત્કાલિક જવાબ તમારો મળી જશે અને તમારા પ્રોબ્લેમને સોલ્વ કરવામાં આવશે. તો તમને બીજું તમારા બ્રાન્ચ વિશે કહી દઉં કે ઈસીનું જે સેમ 4 છે એના જે આઈએમપી ક્વેશ્ચન ને આન્સર છે તે ક્યાંથી બનાવવામાં આવશે તો કે જે જીટીયુના જૂના 5 વર્ષના પેપર હોય છે ને એમાંથી જે કોમન પ્રશ્ન હોય છે ને જે 100% પૂછાવાના શક્યતા સાથેના હોય ને એ બધા આમાં નાખવામાં આવશે. અને ત્યારબાદ જે બધા જૂના વિદ્યાર્થીઓ છે એની કોમેન્ટ આવતી કે સર તમારા જે વિડીયોના પ્રશ્ન હોય છે ને એમાંથી અમને 99% પૂછાય છે બરાબર. 99% પૂછાવવામાં આવે છે. પણ હું તમને શું કહું છું 99% તો રહેવા દ્યો. પણ હું તમને એમ કહું છું કે હું તમને કહું 50% ની ઉપર તો પૂછાય ને પૂછાય. ગમે એવો ગ્રુપ પેપર ના હોય અમારા જે વિડીયો છે એમાં જે પ્રશ્ન હોય છે ને એમાંથી 50% તમને પૂછાવવામાં આવે જ છે બરાબર. ગમે એવો ગ્રુપ હોય એટલે તમારે 100% પાસ થવાના ચાન્સ કેવા છે 100%. હવે આના જીટીયુના પ્રશ્ન હોય છે એને સોલ્વ કરી પીડીએફ હોય. અને બીજી વાત તમને જણાવ દઉં કે જે પીડીએફ હોય છે ને એને પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખવામાં આવશે. કેમ કે તમે વિડીયો પૂરો નહીં જુઓ તો તમને ઇન્ફોર્મેશન નહીં મળે. તો વિડીયો પૂરો જોવાનો એની અંદર ગમે ત્યાં વચારે કે ગમે ત્યાં પાસવર્ડ રાખેલા હશે છેડે કે પેલા અથવા તો વચ્ચે ગમે એ પાસવર્ડ હશે એ પાસવર્ડ તમારે નોટ ડાઉન કરવામાં આવશે અને ત્યારબાદ તમારે પીડીએફમાં નાખી અને ઓપન કરવાનો રહેશે. અને તમે તે પીડીએફની પ્રિન્ટ કઢાવી અથવા તો મોબાઈલમાં જોઈ અને તમે તમારા પ્રશ્નનો જવાબ ગોતી અને તમે એને સોલ્વ કરી અને તમે વાંચી શકો છો. તમારા જીટીયુની તૈયારી કરી શકો છો અને તમે તમારી બ્રાન્ચમાં પાસ થઈ શકો છો અથવા તો તમે સારા એસપીઆઈથી પાસ થાવ એવી મારી શુભેચ્છા છે. તમે અમારા પ્રશ્નથી વાંચશો ને એટલે 100% તમે પાસ થાવ. કેમ કે જેમ અમારા જૂની આ ચેનલ છે એમાં તમે કોમેન્ટ વાંચજો બધા સ્ટુડન્ટની એમાં બધા કહેતા હોય છે સર અમારા આઈએમપી ક્વેશ્ચન બનાવો, અમારા આઈએમપી ક્વેશ્ચન બનાવો. એ ક્યારે કહેતા હોય છે? અમારી જે ચેનલના મટીરિયલ છે એમાંથી 99% પૂછાતું જ હોય છે બધું બરાબર. એટલે બધા કહે છે કે સર અમારા બનાવો. એટલે કે અમે બધાના તો બનાવી નથી શકતા. એટલે અમુક મેં પ્લેલિસ્ટ બનાવવાની અમે ચાલુ કરી છે. હવે લગભગ 1 કા 2 જ પ્લેલિસ્ટ બાકી છે બરાબર. એ બની જાય એટલે બધી બ્રાન્ચના જે પ્લેલિસ્ટ છે એની અંદર વિડીયો ઉમેરવામાં આવશે આઈએમપી ક્વેશ્ચન બરાબર. અને જો શક્ય છે તો એના આન્સર પણ તમને સાથે આપવામાં આવશે બરાબર. તો આપણે આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે અને અહીં સુધી રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન